જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? આજની મારી વાનગી છે ફરાળી મેંદુવડા. ફરાળી મેંદુવડા બનાવવા માટે મેં 1 વાડકી જેટલા સાબુદાણા લીધા હતા. તેને મેં 4 થી 5 કલાક માટે પલાળી રાખ્યા છે. અને 4 થી 5 નંગ જેટલા મોટા બટાકા મેં લીધા છે. તેને બાફી અને પછી તેની છોલ નીકાળી દેવાની છે. અને થોડાક શિંગદાણા અને ડ્રાયફ્રૂટ્સ લીધા છે, જેને શેકી લેવાના છે. હવે ટેસ્ટ મુજબ મેં અહીંયા 1 મરચું અને અડધો નંગ આદું લીધું છે. તેને મેં ખાયણી પરાઈની મદદથી તે મેં છૂંદી લીધું છે. તમે મિક્સરમાં પણ તેને ક્રશ કરી શકો છો. હવે આપણા શિંગદાણા ઠંડા થઈ ગયા એટલે એને આપણે મિક્સરની મદદથી ઝીણા ક્રશ કરી લઈશું. તો શેકેલા શિંગદાણા એડ કરવાથી ટેસ્ટ સારો આવે છે. ત્યારબાદ બટાકાને મેશ કરી અને સાબુદાણા એડ કરવાના છે. બટાકા ઓછા રાખવાના છે અને સાબુદાણા વધારે. તમે બટાકાની જગ્યાએ સુરણનો ઉપયોગ પણ કરી શકો છો. હવે તેની સાથે આપણે આદુ મરચાંની પેસ્ટ તૈયાર કરી હતી તે અને સાથે સાથે સૂકા મસાલા જેમ કે સિંધો મીઠું, શેકેલા જીરાનો પાવડર, મરચું અને ચીલી ફ્લેક્સ. તમે મરચું અને ચીલી ફ્લેક્સની જગ્યાએ મરી પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો, અથવા તો એકલું લીલું મરચું અને આદું પણ વધારે લઈ શકો છો. હવે એ નાખ્યા બાદ મેં અહીં આગળ શેકેલા શિંગદાણાનો ભૂકો એડ કર્યો છે. શેકેલા શિંગદાણો એડ કરવાથી આપણા વડા થોડા ક્રિસ્પી બનશે. હવે ટેસ્ટ મુજબ મેં અહીંયા અડધું લીંબુ લીધું છે અને તેના જ પ્રમાણમાં હું અહીંયા ગરપણ એડ કરું છું. તો મેં 1 થી 1.5 ચમચી જેટલી મેં ગરપણ માટે મોરસ લીધી છે. ત્યારબાદ મિશ્રણને આપણે મિક્સ કરી લેવાનું છે. મિશ્રણ તૈયાર થઈ જાય એટલે આપણે તેલની મદદથી શેપ આપવાનો છે. શેપ માટે તેલનો ઉપયોગ કરવાનો છે થોડો હાથ પર, કારણ કે જેનાથી મિશ્રણ આપણને હાથમાં ચોંટશે નહીં અને શેપ આપવામાં પણ સહેલાઈ પડશે. અને થોડાક વડા આપણા મીડિયમ રાખવાના છે, ન તો જાડા ન તો પતલા, કારણ કે જાડા હશે તો શેકવામાં થોડુંક વાર લાગશે અને પતલા હશે તો ચવલ લાગશે. તો બધા જ મેંદુવડા તૈયાર થઈ જાય એટલે ફ્રાઈંગ પેનની મદદથી આપણે તેને શેકી લેવાના છે. તો મેં ફ્રાઈંગ પેનમાં તેલ લીધું છે, તમે ઘી પણ એડ કરી શકો છો. હવે તેલ આપણું થોડુંક ગરમ થઈ જાય એટલે આપણે જે પણ મેંદુવડા તૈયાર કર્યા છે તે આપણે શેકાવા માટે મૂકી દેવાના છે. મેંદુવડા શેકતા માટે એક બાજુ શેકાવા માટે 4 થી 5 મિનિટ જેટલો સમય લાગશે, કારણ કે આની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે, હાઈ નથી રાખવાની. હાઈ રાખીશું તો મેંદુવડા ઉપરથી વળી જશે અને અંદરથી કાચા રહેશે. એટલા માટે મિનિમમ આપણે 4 મિનિટ એક સાઈડ શેકાવા માટે લાગે છે. અને ટોટલ મેંદુવડા તૈયાર થતાં આપણે 8 થી 9 મિનિટ જેટલો સમય લાગે છે. તો તૈયાર છે આપણા મેંદુવડા. તો એન્જોય કરી શકીએ છીએ લીલી ચટણી અથવા તો સોસ સાથે. અમે ફરાળની અંદર લીલી ચટણી કે સોસ નથી લેતા એટલે અમે અહીંયા દહીં લીધું છે. જય શ્રી કૃષ્ણ.